કચ્છના અંજાર શહેરમાં દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિ સાથે યોજાતી શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટની રથયાત્રા આ વર્ષે પણ ભવ્ય અતિ ભવ્ય સ્વરૂપે યોજનાર છે। ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ગણાતી આ રથયાત્રા આ વર્ષે 42મી વખત યોજાશે, જેને લઈને સમગ્ર અંજાર શહેરમાં उत्साह અને ભક્તિનો માહોલ છવાઈ ગયો છે। શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અંજાર દ્વારા યોજનારી 42મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આજરોજ અંજારના જૂના સ્વામિનારાયણ મંદિરે રથયાત્રાના કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો, RSSના મહેશભાઈ ઓઝા તેમજ સર્વજ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રાનું સુચારું આયોજન કરવા અંજાર શહેરને 10 વિભાગોમાં વહેંચવામાં આવ્યું। દરેક વિભાગમાં ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને સ્ટીકર, માહિતી પુસ્તિકા વિતરણ સાથે સહયોગ રાશિ એકત્ર કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત અંદાજે 90,000 પરિવારોને રથયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે। રથયાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે સામાજિક સંસ્થાઓ, સમાજના પ્રમુખો અને વિવિધ એસોસિએશનના આગેવાનો સાથે બેઠકો યોજાઈ હતી। પ્રશાસનિક અધિકારીઓને પણ રથયાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે, જેને લઈને તેમણે સહયોગી ભાવ વ્યક્ત કર્યો છે। કચ્છ અને સૌરાષ્ટ્રના RSSના વડા શ્રી મહેશભાઈ ઓઝા, જે પ્રોફેસર બી છે તોલાણી કોલેજમાં, તો મહેશભાઈ, જે રામ ઘનશ્યામ મહોત્સવની જે શોભાયાત્રા નીકળવાની છે, તો એ ક્યારે છે અને શું આયોજન છે આપનું? રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ નોમ રામનવમીના દિવસે અંજારમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન થયું છે। એના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન થયું છે। દર વર્ષની જેમમાં અનેક ફ્લોટ્સ, અનેક લોકો છે એના દ્વારા કરાતા વિવિધ પ્રકારના સ્ટોલ, સ્થાયી ઝાંખીઓ, એના દ્વારા આખું અંજાર રામમય બનતું હોય છે। એવા જ પ્રકારનું વિશેષ આયોજન આ વર્ષે પણ થાય એવો રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટનો પ્રયાસ છે। કાર્યકર્તાઓની બેઠકો અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે આ તૈયારીઓ છે એને આખરી ઓપ આપવામાં આવશે। કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે? હા, અંજારના જૂના સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ મંદિરે અનુમતિ આપી અને આ વર્ષે રથયાત્રાના આયોજન માટેનું કાર્યાલય એ અંજાર સવાસર નાકે જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે રહેશે અને ત્યાં સંતોના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કાર્યાલય છે એ રથયાત્રાની બધી જ ગતિવિધિઓનું કેન્દ્ર રહેવાનું છે। જેમ શરીરની અંદર હૃદય જે છે બધા અંગોમાં રક્ત સંચાર કરે છે અને એને સક્રિય રાખે છે, એમ કાર્યાલય પણ બધા જ કામો છે એને ઉર્જા આપનારું બની રહેશે। આ પ્રકારના કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર પૂજ્ય સંતોએ આશીર્વાદ આપ્યા છે। અંજારના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, એમના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે। તેઓ શ્રી બહાર હોઈ ગઈકાલે પ્રત્યક્ષ ઉપસ્થિત નહોતા રહ્યા, પણ એમના આશીર્વાદ મળ્યા છે। ખીમજી દાદા માતંગ એ પ્રત્યક્ષ એ કાર્યાલય ઉદ્ઘાટનની અંદર ઉપસ્થિત હતા અને સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો છે એ સૌના વરદ હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અંજારના વિવિધ સમાજોના અગ્રણીઓને પણ નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને સમાજના અગ્રણીઓ પણ આ કાર્યાલય ઉદ્ઘાટનની અંદર ઉપસ્થિત હતા। સૌએ આ કાર્યને, રથયાત્રાને સફળ બનાવવા માટે તન મન ધનથી સહયોગ આપવાની ખાતરી આપેલી છે। તૈયારીઓમાં વિશેષતા શું છે? તૈયારીઓમાં આખા અંજાર શહેર છે એને રામનવમી પૂર્વે ખૂબ સુંદર રીતે શણગારવામાં આવે છે। એ પ્રકારે આ વર્ષે પણ આકર્ષક રીતે અંજાર શહેરને રામ જન્મોત્સવ માટે સજાવવામાં આવશે। અનેક જગ્યાએ દાતાઓના સહયોગથી સરસ મજાના હોર્ડિંગ્સ લગાવવામાં આવશે। દરેક ઘર સુધી કોઈને કોઈ વિષયને લઈને એક પત્રિકા પહોંચતી હોય છે। આ વખતે ભારતના કેટલાક પ્રાચીન મંદિરોની માહિતી સાથેનું નિમંત્રણ એ પણ દરેક ઘરે પહોંચાડવાનું છે।
અને દરેક ઘરેથી રથયાત્રા માટેનો સહયોગ પણ આ નિમિત્તે પ્રાપ્ત થયો હોય છે. આવા પ્રકારના આયોજનથી આ રથયાત્રાને સફળ કરવાનો પ્રયાસ ચાલે છે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.